નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસ.એમ. કૃષ્ણાનું 92 વર્ષની વયે નિધન થયું છે। તેમણે આજે 10મી ડિસેમ્બરે સવારે બેંગ્લોર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા। તેમના પાર્થિવ દેહને આજે મદુર લઈ જવામાં આવશે। એસ.એમ. કૃષ્ણાનો જન્મ 1932માં થયો હતો। તેમનું પૂરું નામ સોમન્ના અલી મલૈયા કૃષ્ણા છે। એસ.એમ. કૃષ્ણા 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને 2004થી 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા હતા। 22મી મે 2009ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહે કૃષ્ણાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા અને 23મી મે 2009ના રોજ વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી। માર્ચ 2017માં એસ.એમ. કૃષ્ણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા। 2023માં સરકારે એસ.એમ. કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા। એસ.એમ. કૃષ્ણાના પિતાનું નામ એસ.સી. મલૈયા હતું। તેમણે મહારાજા કોલેજ મૈસૂરમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી સરકારી કોલેજ બેંગ્લોરમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી। ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમેરિકા ગયા હતા। ત્યાંથી સ્નાતક થયા પછી તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું। અમેરિકામાં સક્રિય રાજકારણમાં તેમનો રસ જાગ્યો। ત્યાંથી તેમણે જોન એફ કેનેડીની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।